નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। હિન્દુસ્તાનના ખેતીવાડી ઇતિહાસમાં સૌથી ફાયદાકારક એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો મધ્યપ્રદેશથી થયો મંગળ શુભારંભ। કિસાન હિતેચ્છુ સન્માન વડે મધ્યપ્રદેશના ખેડૂતોએ પ્રધાનમંત્રી પ્રત્યે પ્રગટ કર્યો પ્રેમાદર ભાવ। ખેતીમાં અણધાર્યા જોખમ સામે ફાયદાનું અભયવચન બનશે નવી પાક વીમા યોજના। 1.5 થી 2% પ્રીમિયમ ભરી ગમે તેટલી રકમની પોલિસી લઈ શકશે ખેડૂત। વાવેતર પહેલા અને લણણી પછી થયેલા કમોસમી વરસાદ બદલ મળશે નુકસાન વળતર। સલામ જિંદગી એર હોસ્ટેસ નીરજા ભનોટે 1986માં બચાવી હતી 359 જિંદગી। કરાચીમાં વિમાન અપહરણમાં શહીદ એર હોસ્ટેસના જીવન પરથી બની છે ફિલ્મ નીરજા। 30 વર્ષ પૂર્વેની ઘટનાના ઘાવ હજુ પણ છે તાજા। હોન્ડા કંપનીનું ઓટોમોબાઈલ કારખાનું ખૂબ ટૂંકા ગાળામાં કાર્યરત બનતા મુખ્યમંત્રીએ કહ્યું મેક ઇન ઇન્ડિયાનું મશાલચી બન્યું છે ગુજરાત। 1100 કરોડનું આધુનિક કારખાનું અનેક ગુજરાતી માટે લાવશે રોજગારીના સોનેરી અવસર। જેએનયુ પ્રકરણમાં બાબા રામદેવે કહ્યું દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનાર અને તેમનો બચાવ કરનાર બંનેને ગણો દેશદ્રોહી। શાળામાં પહેલા ધોરણથી સંસ્કૃત દાખલ કરવા બાબાએ કરી અપીલ। જોઈએ સમાચાર વિગતવાર। મધ્યપ્રદેશના સિહોર ખાતે ખેડૂતોની જંગી મેદની વચ્ચે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે નિયમાવલી સ્વયં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જાહેર કરી હતી। આ સાથે હિન્દુસ્તાનના ઇતિહાસમાં ખેડૂતોની ભલાઈ માટે બનેલી સૌથી મોટી સૌથી ફાયદાકારક યોજનાનો અમલ શરૂ થયો હતો। ખેડૂતો માટે ફાયદાનું અભયવચન બનેલી પાક વીમા યોજનાની વિગતો જાહેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જેટલી રકમનો વીમો ઉતારવો હોય તેની 1.5% રકમ રવિ પાક માટે અને 2% રકમ ખરીફ પાક માટે પ્રીમિયમ તરીકે ચૂકવી પોલિસી લઈ શકાશે। વાવેતર પહેલા કે લણણી પછી કમોસમી વરસાદ પડે તો પણ ખેડૂત નુકસાન વળતર માટે હકદાર બનશે। દાવાની પતાવટ માટે ખેડૂતને 25% રકમ તત્કાળ ચૂકવી પછી કાગળ કામ કરવાની વાત આ યોજનામાં સામેલ છે। પાક વીમા પ્રત્યે ખેડૂતોને આકર્ષવા માટે તમામ જાગૃત નાગરિકોને સહકાર આપવાની ખુલ્લી અપીલ કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે હાલમાં 20% ખેડૂતો વીમા છત્ર સ્વીકારે છે તેને ગમે તે ભોગે 50% સુધી પહોંચાડવા સરકાર જહેમત ઉઠાવશે। વીમો મળવાપાત્ર સંજોગોમાં છૂટછાટ મુકાયાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અગાઉ કુદરતી આપત્તિ જો કમસે કમ અડધા ભૌગોલિક ક્ષેત્રમાં ત્રાટકી હોય તો વીમો પાકતો। હવે આ મર્યાદા ઘટાડી 33% કરાઈ છે। ખેત પેદાશના પૂરતા ભાવ ખેડૂતોની આર્થિક પ્રગતિમાં આવશ્યક હોવાથી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલથી નેશનલ એગ્રીકલ્ચર ઓનલાઈન માર્કેટ શરૂ કરવાની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી। મધ્યપ્રદેશ સરકાર તરફથી કિસાન મિત્ર અને કિસાન હિતૈષી સન્માન વડે પ્રધાનમંત્રીની કદર નવાજી કરવામાં આવી ત્યારે ખેડૂતોએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજવી મૂક્યું હતું। पिछले 2 साल वर्षा की स्थिति ठीक नहीं रही। कहीं सूखा रहा तो कहीं बाढ़ रही। इसके बावजूद भी देश के किसानों ने फसल की पैदावार में कमी नहीं आने दी। ऊपर से कुछ मात्रा में बढ़ोतरी हुई कि संपूर्ण देश के किसानों के लिए प्रधानमंत्री फसल बीमा योजना उसकी गाइडलाइंस आज मध्य प्रदेश के किसानों की हाजिरी में समग्र देश के किसानों को अर्पित की जा रही है। आप बीमा योजना पर विश्वास करें, एक बार प्रयोग करके देखें और आज 20% से ज्यादा लोग बीमा नहीं लेते। क्या हिंदुस्तान के 50% किसान बीमा योजना में जुड़ने को आगे आने को तैयार है? जितने ज्यादा किसान जुड़ेंगे इतना सरकार की तिजोरी पर बोझ बढ़ने वाला है। जितने ज्यादा किसान बीमा लेंगे सरकार की तिजोरी से उतना पैसा ज्यादा जाने वाला है। उसके बावजूद भी मैं किसानों से आग्रह करता हूं कि आप
इस बीमा योजना के साथ जुड़िए। हिंदुस्तान में पहली बार किसानों की भलाई के लिए इतनी बड़ी योजना लाई गई है। 5 સપ્ટેમ્બર 1986નો એ દિવસ મુંબઈથી અમેરિકા ઉપડેલી ફ્લાઇટ પેન AM-73ને કરાચી એરપોર્ટ પર 17 કલાક સુધી નજરબંધ કરી દેવાઈ. 3 આતંકી, 350થી વધુ મુસાફરો અને એક એર હોસ્ટેસ નિર્જા ભનોટ. આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ નિર્જા પ્રદર્શિત થવા જઈ રહી છે ત્યારે ઘટનાના સાક્ષી રહી ચૂકેલા માને છે કે ત્યારે નિર્જા ના હોત તો અમારી જિંદગી પણ ના હોત. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. Good morning, ladies and gentlemen. My name is Nirja. I'm a purser in the first class cabin. On behalf of Pan Am and the entire crew, it is a pleasure to welcome you on board Clipper flight number 73 to Karachi, with continuing services to Frankfurt and New York. Our flight time to Karachi will be 1 hour and 20 minutes, and we will be cruising at an altitude of 35,000 feet. Flight attendants on your flight day are capable of speaking Hindi and German. If you are aware of any passengers needing assistance in one of these languages, please let us know. Thank you and good day. 5મી સપ્ટેમ્બર 1986ના રોજ મુંબઈથી સવારે 4:30 વાગે અમેરિકા તરફ ઉડાણ ભરેલા વિમાન પેન AM-73ના મુસાફરોને ક્યાં ખબર હતી કે દોઢ જ કલાકમાં મૃત્યુના ઓથાર સાથે બાથ ભીડવાની છે. દોઢ જ કલાકમાં 3 આતંકીઓએ કરાચી એરપોર્ટથી વિમાનનો કબજો લીધો અને શરૂ થઈ મોત સાથેની સંતાકૂકડી. 350 મુસાફરોમાંથી કોઈને ખબર નહોતી કે આતંકીઓની મશીનગનની ગોળી અને ગ્રેનેડ્સ પર કોના નામ લખાયેલા છે. 17 કલાક સુધી બંધક બનાવાયેલ કલાકાર નયન પંચોલી ભૂતકાળમાં સરી જઈને મોતનો એ ઓથાર હજી અનુભવે છે. હજુ પણ સ્મૃતિપટ પર એ દ્રશ્યો હજુ આમ દેખાય છે અને રૂવાડા ઊભા થઈ જાય છે કે જે 17 કલાક અમે જે સહન કર્યું અને જે યાતના ભોગવી હતી. અમેરિકી ફ્લાઇટ પાન અમેરિકન 73માં અમદાવાદના કલાકાર ગ્રુપની 20 ટિકિટ્સ છેલ્લી ઘડીએ કન્ફર્મ થઈ હતી. આ ગ્રુપે તેમના 2 સદસ્યો પણ ગુમાવ્યા. સાથે આતંકીઓએ 18 મુસાફરોના જીવ લઈ લીધા. ગ્રેનેડ્સની કરચ આંખમાં જવાથી નયને તેમની ડાબી આંખનું નૂર પણ ગુમાવ્યું. આ દ્રશ્ય જોયું અંદર અને એના અમે લોકો વિક્ટીમ છીએ. મેં મારું એક એમાં સરસ એક રતન ગુમાવ્યું મારું એમાં. 22 વર્ષીય એર હોસ્ટેસ નિર્જા ભનોટની શૌર્ય ગાથાની રિયલ સ્ટોરી કચકડે કંડારાઈ છે નિર્જા નામથી. અશોક ચક્રથી નવાજાયેલી નિર્જા ભનોટે ઇમરજન્સી દરવાજા ખોલીને તમામના જીવ બચાવતા ખુદ શહીદ થઈ ગઈ. 359 જેટલા મુસાફરોને બચાવી લઈને તેણે સાબિત કર્યું તેનું નામ નિર્જા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને ગુજરાત ઘણું ચાલક બળ પૂરું પાડી રહ્યું છે. નાનાથી માંડીને મોટા ઉદ્યોગો અહીં મૂડીરોકાણ કરી સ્વદેશી ઉત્પાદનો દ્વારા અર્થતંત્રને વેગ આપી રહ્યા છે. આ પ્રકારના જ એક અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તૈયાર થયેલા 2 વ્હીલર પ્લાન્ટને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો હતો. જોઈએ એક રિપોર્ટ. દેશમાં 2 વ્હીલરનું ઉત્પાદન કરતી હોન્ડા કંપનીએ ગુજરાતમાં રોકાણ કરીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને મજબૂત બનાવ્યો છે. અમદાવાદ નજીક વિઠલાપુર ખાતે કંપનીએ 1100 કરોડનું રોકાણ કરીને તૈયાર કરેલા તેના ચોથા 2 વ્હીલર પ્લાન્ટને મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે વિધિવત ખુલ્લો મૂક્યો હતો. ગુજરાતમાં નવા ઉદ્યોગોના આગમનથી રોજગારીની વિપુલ તક ખુલ્લી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું. રાજ્ય સરકારની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપનારી નીતિની પણ એમણે વાત કરી. આ કંપનીની સાથે આસપાસના વિસ્તારની અંદર બીજી 33 કંપનીઓ આવી, નાની 33, એટલે રોજગારીની કેટલી વિપુલ તકો આ એક હોન્ડા કંપનીને કારણે ઊભી થઈ છે. અત્યારે હાલ આની અંદર લગભગ 3000 જેટલા યુવાનો કામ કરી રહ્યા છે અને હવે એક બીજી કઈ લાઈન શરૂ કરવાના છે જેની અંદર પણ 1500 નવા વિદ્યાર્થીઓને એમને જરૂર પડશે જેની ਉਹ તાલીમ આપી રહ્યા છે. ગુજરાત 2 વ્હીલરની ખરીદીમાં સમગ્ર દેશમાં 10% યોગદાન ધરાવે છે ત્યારે કંપનીએ 85% સ્ટાફમાં સ્થાનિક યુવાનોને તકો પૂરી પાડી છે તેમ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ યદવિંદરસિંહ ગુલેરિયાએ જણાવ્યું હતું. છેલ્લા વર્ષોમાં કંપનીએ મેક ઇન ઇન્ડિયા હેઠળ 2 ફેક્ટરીઓને કાર્યરત કરીને દેશના વિકાસમાં સહભાગી બન્યું હોવાનું પણ જણાવ્યું હતું.
मेक इन इंडिया में पहली बार है कि अगर आप लास्ट 3 to 4 इयर्स में देखें तो टू व्हीलर में हम ही एक ऐसी कंपनी है होंडा की जिन्होंने 2 फैक्ट्रीज ऑलरेडी इनॉग्रेट करी हैं और सेकंड है कि CBR 650F जो हमारा हायर कैपेसिटी इंजन का गाड़ी है, 650 सीसी का इंजन है और इनलाइन 4 सिलेंडर इंजन है। तो ऐसी गाड़ी इंडिया में पहले नहीं बन रही थी, हम CBU इंपोर्ट करते थे, तो वो भी एक मेक इन इंडिया का पहला स्टेप हमने लिया है और आगे भी हमने अनाउंसमेंट की है ऑटो एक्सपो में कि आगे चल के 1000 सीसी की गाड़ी जो अफ्रीका ट्वेन है वो भी हम इंडिया में बनाएंगे। આ પ્રસંગે કંપની દ્વારા મુખ્યમંત્રીને અર્પણ કરેલ પ્રથમ સ્કૂટીને મુખ્યમંત્રીએ મેડિકલમાં અભ્યાસ કરતી તેમજ આર્થિક રીતે નબળા પરિવારની વિદ્યાર્થીને અર્પણ કરવાની જાહેરાત કરી હતી તેમજ મુખ્યમંત્રી ફંડમાં આપેલા 10 લાખના ચેકને પણ સ્વચ્છતા અભિયાન હેઠળ અર્પણ કર્યો હતો. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા યોજનામાં સહભાગીદાર થવા માટે ગુજરાતમાં ઘણી કંપનીઓ રોકાણ કરી રહી છે. અમદાવાદ નજીક આવેલા વિઠલાપુર ખાતે હોન્ડા કંપનીએ પણ આવો જ એક યુનિટ સ્થાપીને આશરે 3000 યુવાનોને રોજગારી આપી રહી છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યપાલ શ્રી OP કોહલીએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. આદિપુર ખાતે તોલાણી કોલેજની 4થી વિંગનું ઉદ્ઘાટન બાદ વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું કે કચ્છ જિલ્લામાં તોલાણી કોમર્સ કોલેજ એ સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજ છે. છેલ્લા કેટલાક સમયથી અહીં વધુ ક્લાસરૂમની જરૂરિયાત ઊભી થઈ હતી. હવે નવું સંકુલ બનતા જિલ્લાના વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં અહીં અભ્યાસ કરી શકશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર CB જાડેજા, જિલ્લા કલેક્ટર CJ પટેલ સહિત અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ દેશના અગ્રણી મહાબંદર કંડલાની પણ મુલાકાત લીધી હતી. કંડલા ખાતે રાજ્યપાલ શ્રી કોહલીએ કંડલા પોર્ટ અધ્યક્ષ સાથે વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. जब प्राइवेट सेक्टर ने शिक्षा के क्षेत्र में इतना विस्तार नहीं किया था, अब ये प्राइवेट सेक्टर जब बढ़ता जाता है, फैलता जाता है और निजी साधनों से शिक्षा संस्थाएं खोली जाती हैं, न केवल स्कूल बल्कि कॉलेज बल्कि विश्वविद्यालय, तो खुशी भी होती है और एक चिंता भी होती है. યોગ ગુરુ બાબા રામદેવ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડરના છોટા કાશી તરીકે ઓળખાતા મુંડડીના ભાગવત જ્ઞાન વલ્કલ્ય વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભમાં યોગ ગુરુ બાબા રામદેવે પત્રકારોને તેમને JNU મામલે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે દેશદ્રોહીઓને સજા થવી જ જોઈએ. તેમણે દેશ વિરોધી નારા લગાવનારા લોકોનું સમર્થન કરનારાઓને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુનેગાર હોય તે બચવા જોઈએ નહીં અને નિર્દોષ લોકોને સજા ના થવી જોઈએ. આ પ્રસંગે તેમણે વૈદિક શિક્ષણ અને આધુનિક શિક્ષણ સાથે રાખી તો પ્રથમ ધોરણથી સંસ્કૃત ભાષા અને રાષ્ટ્રભાષાનો સમન્વય કરવા પર ભાર મૂક્યો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 21મી ફેબ્રુઆરીને રાજ્ય સરકાર સંસ્કૃત માતૃભાષા દિન તરીકે ઉજવશે તેમ જણાવ્યું હતું. આઝાદીના નામે દેશની બરબાદીના જે નારાઓ લાગે છે JNUમાં, એ ખરેખર દેશદ્રોહ છે અને જે પણ એનું સમર્થન કરે છે એ પણ દેશદ્રોહી જ કહેવાય. તો એ દેશની રાષ્ટ્રની એકતા, અખંડતા અને સંપ્રભુતા માટે બહુ જરૂરી છે કે જે પણ ગુનેગાર છે એમાં એક પણ બચવું નહીં જોઈએ અને જે બે કસૂર છે એ પણ ફસવું નહીં જોઈએ. દિલ્હીના JNU વિવાદમાં રહેલી રાષ્ટ્ર વિરોધી શક્તિનો પ્રતિકાર કરવા માટે ગુજરાતની વિદ્યાર્થી આલમે પણ વિરોધ પ્રદર્શન વડે દેશદાજના દર્શન કરાવ્યા છે. અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નેશન ફર્સ્ટ જેવા હેતુ સાથે રેલી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર વડે જનતાને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે પોલીસ દ્વારા 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દેશનું હિત સર્વોપરી છે તેવી વાત JNU વિવાદ સંદર્ભમાં જનતા સામે રજૂ કરવા વિદ્યાર્થીઓ સડક પર ઉતર્યા હતા. આજે સવારે 10, સાડા 10ના અરસામાં ABVPના આશરે 20થી 25 કાર્યકરો અચાનક ઇન્કમટેક્સ સર્કલ ખાતે આવી અને JNU બાબતમાં સૂત્રોચ્ચાર કરવા લાગેલા અને તેઓ પાસે અગાઉથી કોઈ પરમિશન લીધેલ ન હોય તો 20થી 25 વિદ્યાર્થીઓને ડિટેન કરેલ છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ.